Question number 192. If potential difference of a capacitor 6 microfarad is changed from 10 volt to 20 volt, then increase in energy is, તો એક કેપેસિટર છે C 6 માઇક્રોફેરેડ. હવે એનું વોલ્ટેજ V1 is equal to 10 વોલ્ટ, એમાંથી વધીને V2 is equal to 20 વોલ્ટ થાય છે. તો ઇન્ક્રીઝ ઇન એનર્જી એટલે ડેલ્ટા U આપણને પૂછ્યું છે. તો ડેલ્ટા U એટલે શું થશે? U2 minus U1. હવે U2 એટલે 1/2 C V2 સ્ક્વેર માઇનસ આ 1/2 C V1 સ્ક્વેર. બેમાંથી 1/2 C કોમન કાઢી લઈએ તો 1/2 C V2 સ્ક્વેર માઇનસ V1 સ્ક્વેર. 1/2 C ની વેલ્યુ 6 માઇક્રોફેરેડ, V2 એટલે 20 એનો સ્ક્વેર માઇનસ આ 10 એનો સ્ક્વેર. તો આ 6 ને 2 એટલે 3 થશે. 20 નો વર્ગ 400 માઇનસ 100 એટલે 3 ગુણાકારમાં 300. 900 માઇક્રો જૂલ થાય, કારણ કે C છે એ માઇક્રોફેરેડ માં હતું, આ વોલ્ટમાં જ છે એટલે આ જવાબ આવશે માઇક્રો જૂલ માં આવશે. એટલે 900 × 10⁻⁻6 જૂલ એટલે 9 × 10⁻⁻4 જૂલ. તો આપણો આન્સર 9 × 10⁻⁻4 જૂલ ડી આવશે. Question number 193. A parallel plate capacitor of capacity C0 is charged to a potential V0. 1. The energy stored in the capacitor when the battery is disconnected and the plate separation is doubled is U1. Second, the energy stored in the capacitor when the charging battery is kept connected and the separation between the capacitor plates is doubled is U2. Then U1 by U2 is, હવે જો તમને એમ કીધેલું છે કે કેપેસિટન્સ C0 છે અને પોટેન્શિયલ ડિફરન્સ V0 છે, બરાબર? હવે આવું હશે ત્યારે આ જે કેપેસિટન્સ C0 છે એ ε0A/d છે. હવે પહેલો કેસ એવો છે, the energy stored in the capacitor when the battery is disconnected and the plate separation is doubled. તો બેટરી ડિસ્કનેક્ટેડ છે, અને d dash is equal to 2d થાય છે. હવે બેટરી ડિસ્કનેક્ટેડ હોય તો શું થાય? તો કોઈ એક કેપેસિટર છે, એ કેપેસિટરને હું V0 વોલ્ટેજ થી ચાર્જ કરું છું. આ કેટલું છે? V0. તો આ V0 વોલ્ટ થી મેં એને ચાર્જ કર્યું કેપેસિટરને, એટલે એના ઉપર અમુક વિદ્યુત ભાર આવવાનો હતો તે આવી ગયો. હવે હું બેટરીને ડિસ્કનેક્ટ કરી નાખું, અહીંથી આ બેટરીનું કનેક્શન છોડી દઉં, તો હવે આના ઉપરનો વિદ્યુત ભાર કશે જશે નહીં. એટલે આના ઉપર જો Q0 વિદ્યુત ભાર હશે તો Q0 એ અચળ રહેશે, વિદ્યુત ભાર અચળ રહેશે. વિદ્યુત ભાર અચળ રહે તો શું થાય? કેપેસિટન્સ C ડેશ એટલે ε0A/2d, કારણ કે આપણે બે પ્લેટ વચ્ચેનું અંતર બેટરીથી ડિસ્કનેક્ટ રાખીને ડબલ કર્યું છે, બમણું કર્યું છે. તો ε0A/d એટલે તો શું થાય? C0. એટલે આ C0/2 થશે. C ડેશ ઇઝ ઇક્વલ ટુ
અહીંયા 1/2 CV સ્ક્વેર કરવું છે મારે. વિદ્યુત ભાર અચળ છે પણ શું બદલાય છે? વોલ્ટેજ બદલાશે. જો એવું ના કરવું હોય તો q²/2c પણ સૂત્ર વાપરી શકાય, તો સીધું જ એમાં c એક જ વસ્તુ આવે. તો આ કન્ડિશનમાં ઊર્જા u1 એટલે 1/2 c ડેશ v ડેશ નો સ્ક્વેર. હવે આ 1/2 આપણે શું કર્યું તો કે બેટરીથી ડિસ્કનેક્ટ કરી નાખ્યું કેપેસિટરને, પણ બે પ્લેટ વચ્ચેનું અંતર હું બમણું કરું છું. બરાબર, અંતર બમણું કરું છું એટલે કેપેસિટન્સ અડધું થાય છે C0/2. હવે કેપેસિટન્સ બદલાય, વિદ્યુત ભાર બદલાતો નથી, એ અચળ છે. તો C ડેશ ની જગ્યાએ તો હું C0/2 લખીશ, પણ V ડેશ ની જગ્યાએ શું લખીશ તો આપણને ખબર છે C બરાબર Q/V, તો V બરાબર Q/C, એટલે હું V ડેશ ની જગ્યાએ Q ડેશ બાય C ડેશ લખીશ એનો સ્ક્વેર. તો 1/2 આ C0/2 અહીંયા Q ડેશ ની જગ્યાએ Q0, C ડેશ ની જગ્યાએ C0/2 એનો હોલ સ્ક્વેર, એટલે આ 1/2 તો આ 1/2 આ C0/2 અહીંયા Q0/C0 એટલે પાછું V0 અને આ 2 અંશમાં આવશે એટલે 2V0 એનો સ્ક્વેર. તો અહીંયા 2 નો વર્ગ 4 અને આ છેદમાં 4 એટલે બે કેન્સલ થાય એટલે C0V0 સ્ક્વેર આવશે સમીકરણ નંબર 1. આ કોના બરાબર આવ્યું? U1 બરાબર. હવે બેટરીને આપણે ડિસ્કનેક્ટ કરવાની જગ્યાએ કનેક્ટ રાખીને બે પ્લેટ વચ્ચેનું અંતર આપણે બમણું કરીએ છીએ. તો બીજો કેસ બેટરીને કનેક્ટેડ રાખીને d' બરાબર 2d કરતા. અહીંયા બી આપણે બેટરી ડિસ્કનેક્ટેડ રાખીને d' બરાબર 2d. તો હવે શું કરીએ છીએ તો કે હું બેટરીને કનેક્ટેડ જ રાખું છું. પણ આ ડિસ્ટન્સ હું વધારું છું. તો અત્યારે બી નવું કેપેસિટન્સ C ડબલ ડેશ કહું તો C ડબલ ડેશ એટલે ε0a/2d એટલે એ C0/2 થશે. બેટરીને કનેક્ટેડ રાખું તો V' બરાબર V0 બરાબર અચળ. વોલ્ટેજ બદલાય નહીં, વિદ્યુત ભાર બદલાય. હવે વોલ્ટેજ અચળ છે તો આપણે સૂત્ર સીધું જ U2 1/2 C ડેશ અથવા તો C ડબલ ડેશ V ડબલ ડેશ નો સ્ક્વેર, પણ 1/2 C ડબલ ડેશ એટલે C0/2 અને V ડબલ ડેશ એટલે V0 છે એનો સ્ક્વેર. તો આ થશે 1/4 C0 V0 નો સ્ક્વેર. સમીકરણ નંબર 2. હવે તમને આ U1 અને U2 નો ગુણોત્તર પૂછેલો છે. ધેન U1/U2 is, તો આ U1/U2 is equal to C0 V0 square upon 1/4 C0 V0 નો સ્ક્વેર એટલે કે 4. એટલે આન્સર આવશે A 4.
Question number 194. A 4 microfarad capacitor is charged by a 200 volt supply. It is then disconnected from the supply and is connected to another charged 2 microfarad capacitor. How much electrostatic energy of the first capacitor is dissipated in the form of heat and electromagnetic radiation? તો તમને ક્વેશ્ચનમાં એમ કીધેલું છે, પહેલા એક 4 માઇક્રોફેરેડનું કેપેસિટર છે. આ 4 માઇક્રોફેરેડના કેપેસિટરને 200 વોલ્ટના સપ્લાય સાથે આપણે જોડેલું છે. હવે એને સપ્લાયથી ડિસ્કનેક્ટ કરી દઈએ છીએ, એટલે 4 માઇક્રોફેરેડનું કેપેસિટર 200 વોલ્ટથી ચાર્જ થયેલું રહી જશે. ત્યારે એમાં કંઈક ઉર્જા હશે, એ આપણે 1/2 કરીને શોધી લઈશું. પછી શું કરશું, તો હવે આ 4 માઇક્રોફેરેડનું જે ચાર્જ થયેલું કેપેસિટર છે એને 2 માઇક્રોફેરેડના કેપેસિટર સાથે આપણે જોડી દઈએ છીએ, એટલે કે સમાંતરમાં જોડીએ છીએ. 2 માઇક્રોફેરેડનું કેપેસિટર ઉપર કોઈ વિદ્યુતભાર નથી, એના ઉપર કોઈ વોલ્ટેજ નથી. હવે 2 માઇક્રોફેરેડ ઉપર આપણે જ્યારે એને કનેક્ટ કરશું ત્યારે શું થશે, તો હંમેશા ધ્યાન આપજો, જ્યારે કોઈ એક કેપેસિટર ચાર્જડ હોય, બીજું કેપેસિટર ચાર્જડ હોય કે અનચાર્જડ હોય, ગમે તેવું હોય, જ્યારે તમે બેયને જોડો છો ત્યારે એની એક પ્લેટ ને બીજી પ્લેટ બેયની આવી રીતે આપણે જોડાણ કરીએ કે બેયની આમ પ્લેટ ટુ પ્લેટ જોઈન્ટ કરીએ. હવે સપોઝ આને મેં આ 4 માઇક્રોફેરેડ છે, આ 2 માઇક્રોફેરેડ છે, તો શું થાય, આને સપોઝ મેં 10 વોલ્ટ થી કનેક્ટ કર્યો છે, આના ઉપર 3 વોલ્ટ છે કે 0 વોલ્ટ છે, XYZ ગમે તે હોય, ખાલી સમજાવું છું કન્સેપ્ટ. જ્યારે તમે એક કેપેસિટર સાથે બીજા કેપેસિટરને જોડો ત્યારે બે ઉપર એવી પ્રોસેસ થાય, આમાંથી વિદ્યુતભાર આમાં જાય કે આમાંથી આ બાજુએ જાય, અહીંથી આમ જાય કે અહીંથી આમ જાય, એવી રીતે એ વિદ્યુતભાર એકબીજામાંથી ટ્રાન્સફર થાય કે છેવટે આ બે સમાંતર જોડાણમાં છે, એટલે આના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ અને આના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ હંમેશા સરખો જ રહે, એ ચેન્જ ન થાય. એટલે બેયમાં જ્યારે પોટેન્શિયલ ડિફરન્સ સરખો થઈ જાય, એવી રીતે વિદ્યુતભાર આમથી આમ અથવા તો આમથી આમ જતા હોય. હવે આ સરખો વોલ્ટેજ કેટલો હોય, તો સરખો વોલ્ટેજનું સૂત્ર છે V = Q1 + Q2 / C1 + C2. બે પરનો કુલ વિદ્યુતભાર છેદમાં એનું સમતુલ્ય કેપેસિટન્સ. પણ Q1 એટલે C1 V1 થાય અને Q2 એટલે C2 V2 થાય, છેદમાં C1 + C2 થાય. એટલે આપણે આ સૂત્ર વાપરી અને દાખલો ગણવાનો છે. હવે 4 માઇક્રોફેરેડના કેપેસિટરને આપણે કેટલા વોલ્ટથી ચાર્જ કરેલું છે, 200 વોલ્ટથી. આ 200 વોલ્ટ છે અને આને આપણે ચાર્જ કરેલું છે કે તો ચાર્જ નથી કરેલું, મતલબ 0 વોલ્ટ છે. તો સિમ્પલી આ જ સૂત્ર વાપરવાનું છે અહીંયા. C1 એટલે 4, V1 એટલે 200, C2 એટલે 2, પણ V2 એટલે 0, છેદમાં 4 + 2. તો આ શું થશે, 800/6 એટલે 400/3 વોલ્ટ. આ આપણને બેયનું અંતિમ સ્થિતિમાં સામાન્ય વોલ્ટેજ મળશે. પૂછ્યું શું છે, તો તમને એમ કીધું છે હાઉ મચ ઇલેક્ટ્રોસ્ટેટિક એનર્જી ઓફ ધ ફર્સ્ટ કેપેસિટર ઇઝ ડિસિપેટેડ ઇન ધ ફોર્મ ઓફ હીટ એન્ડ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન. પહેલા કેપેસિટરની ઉર્જામાંથી કેટલી ઉર્જાનો ઉષ્મા ઉર્જા અને વિદ્યુત ચુંબકીય તરંગોના સ્વરૂપમાં વ્યય પામશે. તો પહેલા આખા તંત્રની ઉર્જા શેમાં હતી, એક જ કેપેસિટરમાંથી, કારણ કે એક ચાર્જ હતો. એટલે શરૂઆતમાં તંત્રની કુલ ઉર્જા તો એને આપણે UI કહીએ, તો એ 1/2 C1 V1² એટલે કે 1/2 6 માઇક્રોફેરેડ, સોરી 4 માઇક્રોફેરેડ અને આ 200 એનો વર્ગ. તો શું થશે, 200 નો વર્ગ 40,000 થાય, ને 4/2 એટલે 2,
એટલે 80,000 થશે. માઇક્રોજૂલ એટલે 80,000 into 10⁻⁻6 જૂલ એટલે 8 into 10⁻⁻2 જૂલ. હવે ધ્યાન આપજો, અંતિમ સ્થિતિમાં કુલ ઉર્જા UF એટલે 1/2 C1V² વત્તા 1/2 C2V². તો 1/2 C1 plus C2V². 1/2 C1 એટલે 4, C2 એટલે 2, આ 400/3 એનો વર્ગ એટલે આ 6/2 એટલે 3 ગુણાકારમાં 400/3 into 400/3 એક આ બે કેન્સલ એટલે આ થશે 60,000/3 16,000/3 into 10⁻⁻6 જૂલ. 16/3 એટલે 5.33. આ 4 મીંડા અને આ 10⁻6 એટલે 10⁻2 થશે એટલે 16/3 એટલે 5.33 10⁻2 જૂલ. તો હવે પહેલા કેપેસિટર શરૂઆતમાં જે બી તંત્રની ઉર્જા હતી કોની પાસે હતી? કેપેસિટર 1 ઉપર એટલે કે 4 માઇક્રોફેરેડ ઉપર. હવે ઉર્જા સેવન ડિસ્ટ્રીબ્યુટ થઈ તો કે પહેલા અને બીજા બે કેપેસિટરમાં કુલ ઉર્જા ડિસ્ટ્રીબ્યુટ થઈ એટલે કે આટલી હજુ તંત્ર પાસે બચી ગઈ છે. પહેલા તંત્ર પાસે આટલી હતી, હવે આટલી ઉર્જા છે. તો એ બેના ડિફરન્સ જેટલી ઉર્જા છે એ ઉષ્મા ઉર્જા અને ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવના સ્વરૂપમાં ડિસિપેટ થઈ હશે. એટલે ડેલ્ટા યુ એ આપણો જવાબ થાય. તો ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ યુ I minus UF એટલે 8 minus 5.33 into 10⁻². આમાંથી આ બાદ કર્યું, એમાંથી 10⁻² કોમન કાઢ્યા. 8 માંથી 5.33 બાદ કરો તો આ 2.67 આવશે. એટલે 2.67 ગુણાકારમાં 10⁻2 જૂલ. તો આપણો આન્સર આવશે A. Question number 195. A system consists of two metallic spheres of radius R1 and R2 connected by a thin wire and a switch S as shown. Initially S is open and spheres carry a charges Q1 and Q2 respectively. If the switch is closed, the potential of the system is. તો અહીંયા તમને એવું આપેલું છે એક ગોળો છે એની ત્રિજ્યા R1 છે, બીજો એક ગોળો છે એની ત્રિજ્યા R2 છે. શરૂઆતમાં પહેલા ગોળા ઉપર Q1 ચાર્જ છે
બીજા ગોળા ઉપર Q2 ચાર્જ છે, બે વચ્ચેની સ્વિચ S ઓપન છે, ખુલ્લી છે, બરાબર. જ્યારે સ્વિચ ખુલ્લી છે ત્યારે બે પરના વિદ્યુતભાર Q1 ને આ Q2 છે. હવે હું સ્વિચને બંધ કરી દઉં તો બંધ કર્યા પછી બંને ગોળા પરનું વિદ્યુત સ્થિતિમાન કેટલું? કારણ કે જ્યારે હું સ્વિચને બંધ કરીશ ત્યારે એક ગોળા પરથી બીજા ગોળા ઉપર વિદ્યુત ભાર એવી રીતે ટ્રાન્સફર થશે કે આ ગોળાની સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન અને આ ગોળાની સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન સરખું થાય ત્યાં સુધી એક ગોળા પરથી બીજા ગોળા ઉપર હંમેશા વિદ્યુત ભાર ટ્રાન્સફર થાય. એટલે બે પરના સ્થિતિમાન સરખા થાય ત્યાં સુધી આ થશે. તો પહેલા તો તંત્રનો કુલ વિદ્યુત ભાર Q એ શું થાય? Q1 + Q. જ્યારે હું સ્વિચને બંધ કરીશ ત્યારે સ્વિચ S બંધ કર્યા બાદ સપાટી પરના સ્થિતિમાનો સમાન થશે. એટલે V1 = V2 થાય. ધારો કે સ્વિચ હું જ્યારે બંધ કરું છું ત્યારના નવા વિદ્યુત ભારો અનુક્રમે Q1' અને Q2' થાય છે. એટલે કે આ R1 આ R2. સ્વિચ S ને મેં બંધ કરી દીધી છે તો ત્યારે આના પરનો નવો વિદ્યુત ભાર Q1' થશે, આના પરનો નવો વિદ્યુત ભાર Q2' થશે. તો એ Q1' + Q2' એ બી Q જ થશે વિદ્યુત ભારના સંરક્ષણના નિયમ મુજબ. આ Q અને આ Q બે સરખા હશે. Q1 અને Q2 જુદા હશે, Q1' Q2' જુદા હશે. હવે V1 = V2 થાય ત્યારે વિદ્યુત ભારો Q1' અને Q2' છે. એટલે આ K Q1' / R1 આ K Q2' / R2 થાય. તો Q1' / Q2' બરાબર R1 / R2. એટલે Q1' બરાબર Q1' ના છેદમાં આપણે છેદમાં યોગ પ્રમાણ લઈએ તો Q1' + Q2' એના બરાબર R1 / R1 + R2. હવે Q1' + Q2' એટલે શું થાય? Q. અને Q બરાબર શું થાય? Q1 + Q2. એટલે આપણે આને પહેલા તો Q લખીએ તો Q1' / Q બરાબર R1 / R1 + R2. એટલે Q1' બરાબર R1Q / R1 + R2. તો હવે V1 બરાબર V2 બરાબર V બરાબર K Q1' / R1. કિંમત મૂકી દઉં તો આ K એટલે 1/4πε0. તો 1/4πε0 આ છેદમાં R1 ની 1/R1. Q1' એટલે R1Q / R1 + R2. R1 કેન્સલ. Q ની કિંમત Q1 + Q2 એટલે 1/4πε0 Q1 + Q2 / R1 + R2. એટલે આન્સર થશે B. આને બીજી રીતે કરવો હોય તો ઓર આ બે કેપેસિટર આને ગોળા ન ગણીએ તો આ બે કેપેસિટર કહેવાય, ગોળાકાર કેપેસિટર. એક સિંગલ ગોળો નક્કર ગોળો એ ગોળાકાર કેપેસિટર તરીકે વર્તે. એની બીજી પ્લેટ અનંત અંતરે છે એમ ગણાય. એટલે ગોળાકાર કેપેસિટરનું કેપેસિટન્સ 4πε0r છે અથવા તો R/K છે, આપણને ખ્યાલ જ છે. તો આને આપણે જો બે ગોળાકાર કેપેસિટર કરીએ અને એને તારથી જોડી દઈએ તો આ એનું સમાંતર જોડાણ કહેવાય. જ્યારે બે કેપેસિટરને આપણે સમાંતર જોડાણથી જોડીએ
ત્યારે એનું સામાન્ય સ્થિતિમાન V બરાબર C1 V1 plus C2 V2 upon C1 plus C2 હોય. C1 એટલે 4 pi epsilon 0 R1 V1 એટલે K અથવા તો 1 upon 4 pi epsilon 0 Q1 by R1 plus C2 એટલે 4 pi epsilon 0 R2 આ 1 upon 4 pi epsilon 0 V2 એટલે Q2 by R2 upon 4 pi epsilon 0 R1 plus 4 pi epsilon 0 R2. આ બંનેઓ કેન્સલ, આ R1 R1 કેન્સલ, આ બંનેઓ કેન્સલ, R2 R2 કેન્સલ, એટલે અંશમાં Q1 plus Q2 upon આ છેદમાંથી કોમન કાઢું તો 4 pi epsilon 0 R1 plus R2 એટલે બી આન્સર બી કહેવાય. અને સામાન્યનું v નું એક બીજું સૂત્ર બી હતું, ડાયરેક્ટ લેવું હોય તો v બરાબર q1 plus q2 upon c1 plus c2. તો આમાં q1 plus q2 જ રહેવા દો, ખાલી c1 c2 ની કિંમત આ મૂકો અને એમાંથી 4 pi epsilon 0 કોમન કાઢો તો પણ આ આન્સર આવે. એટલે આ રીતે બી ગણી શકાય, આ રીતે બી ગણી શકાય, આની મેથડથી બી ગણી શકાય. સૌથી સહેલી આ મેથડ થાય, પણ એ સૂત્ર યાદ હોવું જરૂરી છે. જ્યારે આ કન્સેપ્ટ તો આપણો કામનો જ છે, ડે ટુ ડે લાઈફ ની અંદર આપણે ઘણા બધા એમસીક્યુ માં સોલ્વ કરીએ છીએ, એટલે આનાથી બી ચાલે. પહેલું સૂત્ર બી આપણે ઘણી બધી જગ્યાએ વાપરીએ છીએ, એટલે એનાથી બી ચાલે. અને કન્સેપ્ટ વાઇઝ જો ખ્યાલ હોય તો કુલ વિદ્યુતભારના છેદમાં કુલ કેપેસિટન્સ એમ કરીએ તો V બરાબર Q1 Q2 છેદમાં C1 C2 એ પણ યુઝ કરી શકાય. Question 196. The figure shows two identical parallel plate capacitors connected to a battery with a switch S closed. આ એક કેપેસિટર છે, આ બી કેપેસિટર છે, આનું કેપેસિટન્સ C, આનું કેપેસિટન્સ BC અને બેટરીનું વોલ્ટેજ V. આ શરૂઆતની સ્થિતિ છે. The switch is now opened and the free space between the plates of the capacitor is filled with a dielectric of dielectric constant or relative permittivity 3. Find the ratio of the total electrostatic energy stored in both capacitors before and after introduction of the dielectric. શું ફાઇન્ડ કરવાનું છે? Find the ratio of total electrostatic energy stored in both capacitors before and after the introduction of the dielectric. તો આ before ની સ્થિતિ છે પહેલી. બરાબર? તો આ પરિસ્થિતિની અંદર અહીંયા વોલ્ટેજ કેટલું? તો કે V. અહીંયા વોલ્ટેજ કેટલું? તો અહીંયા BV. તો તંત્રની કુલ ઊર્જા UI એટલે U1 plus U2 એટલે 1/2 CV² plus 1/2 CV² એટલે CV². 1/2 plus 1/2 એટલે 1. તો આ આપણો આન્સર થશે, પરિણામ 1. હવે બીજી પરિસ્થિતિમાં આવું થાય છે. અહીંયા સ્વિચ છે એ ઓપન છે. હવે સ્વિચ ઓપન કરી
અને આના અંદર ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ k બરાબર 3 અને આની અંદર બી ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ k બરાબર 3 એવા ડાઇલેક્ટ્રિક સ્લેબ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે. તો હવે નવી પરિસ્થિતિમાં તંત્રની ઊર્જા આપણે શોધવાની છે, પછી એનો ગુણોત્તર લેવાનો છે. હવે અહીંયા નવી પરિસ્થિતિમાં શું થાય, તો આ બહુ સ્માર્ટલી ક્વેશ્ચન ડિઝાઇન થયેલો છે. જ્યારે હું સ્વિચને ઓપન કરું તો આ સ્વિચ ઓપન થાય ત્યારે બે વસ્તુ થાય. આ બેટરી એટલે આ કેપેસિટર છે એ બેટરી સાથે કનેક્ટેડ રહે છે. એટલે આ કેપેસિટરની અંદર ડાઇલેક્ટ્રિક સ્લેબ છે એ બેટરી સાથે કનેક્ટેડ રહે એ પરિસ્થિતિમાં ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ. જ્યારે આ બેટરીથી છૂટું થઈ જાય, કારણ કે એથી કનેક્શન છૂટું થાય છે, તો આ કેપેસિટરમાં આપણે ડાઇલેક્ટ્રિક સબસ્ટન્સ છે તે બેટરીથી છૂટું કરી અને ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ. એટલે આગળ મેં તમને બેટરીની અંદર છે જોડેલું રાખી અને ઇન્ટ્રોડ્યુસ કરીએ તો કેપેસિટન્સમાં શું ફરક પડે, વિદ્યુતભારમાં શું ફરક પડે, વીમાં શું ફરક પડે, ઈમાં શું ફરક પડે, ઉર્જામાં શું ફરક પડે, એ બધા જ કેસ ડિસ્કસ કરેલા છે ઓલરેડી આગળના વિડીયોમાં. તો ફરીથી આપણે જોઈ લઈએ. તો અહીંયા બેટરી સાથે કનેક્ટેડ રહે અને અહીંયા બેટરીથી છૂટું થાય. ધ્યાન આપજો, કેપેસિટન્સ એટલે એપ્સિલોન 0 a/d જો હવા હોય તો, અને હવા ન હોય અને k ડાઇલેક્ટ્રિક અચળાંકવાળું કેપેસિટન્સ આપણે ડાઇલેક્ટ્રિક અચળાંકવાળું દ્રવ્ય આપણે એડ કરીએ તો c' એટલે k એપ્સિલોન 0 a/d એટલે kc0 થાય. એટલે કેપેસિટન્સ k ગણું થાય. બરાબર? તો શરૂઆતના કેપેસિટન્સ આના cc હતા તો c' બરાબર kc થાય બંને કેસમાં. તો એ માટે c' બરાબર kc થશે. હવે જો બેટરી સાથે જ્યારે કેપેસિટર જોડાયેલું હોય અને તમે ડાઇલેક્ટ્રિક સબસ્ટન્સ એડ કરો તો એમાં v અચળ હોય, અને બેટરીથી છૂટું કરી અને એમાં તમે જ્યારે ડાઇલેક્ટ્રિક સબસ્ટન્સ એડ કરો ત્યારે એમાં q અચળ હોય. આ બે જ વસ્તુ મેઇન છે, બાકીનું બધું એના પરથી સૂત્રો પરથી ખબર પડે. તો આમાં શું હોય એ માટે તો કે આ બેટરી સાથે કનેક્ટેડ રહે છે અને આપણે ડાઇલેક્ટ્રિક સ્લેબ દાખલ કરીએ છીએ તો v અચળ હોય, એટલે v અચળ માટે v' બરાબર v. તો ઊર્જા નવી u1' એટલે 1/2 c' v' એનો સ્ક્વેર. તો 1/2 c' એટલે kc અને kc એટલે 3c. તો આ 3c અને v' એટલે v એનો સ્ક્વેર. તો 1/2 એટલે આ 3/2 cv². પરિણામ 2. હવે બી માટે આ આફ્ટર પરિસ્થિતિ છે. તો બી માં શું થશે તો કે એનું બી કેપેસિટન્સ તો k ગણું જ થશે, એટલે kc એટલે અહીંયા 3c થશે, અને c ડબલ ડેશ કહીએ બી માટે. આમાં શું બદલાય છે તો કે v બદલાય છે પણ વિદ્યુત ભાર q અચળ રહે છે. એટલે હું એમ કહીશ કે q ડબલ ડેશ એટલે કે q એ અચળ છે. હવે 1/2 c² સૂત્ર મારે વાપરવું છે. તો v ડબલ ડેશ એટલે v બરાબર q બાય c એટલે q ડબલ ડેશ બાય c ડબલ ડેશ. પણ q ડબલ ડેશ એટલે q ને c ડબલ ડેશ એટલે 3c. q બાય c એટલે v એટલે આ v બાય 3. તો હવે u2' એટલે 1/2 c ડબલ ડેશ v ડબલ ડેશ નો સ્ક્વેર એટલે 1/2 3c અપોન v બાય 3 નો સ્ક્વેર. એક 3 કેન્સલ થાય, એક 3 બચે. એટલે શું થશે અહીંયા બી એક 3 કેન્સલ થાય, છેદનો એક 3 વધે એટલે 3 દુ 6 એટલે 1/6 cv². તો હવે u ફાઇનલ એટલે શું થશે તો કે u1'
પ્લસ u2 ડેશ એટલે આ થશે 3/2 cv² પ્લસ 1/6 cv². તો cv² કોમન કાઢીએ, લસા લઈ લઈએ અંદરની બાજુએ, તો 3/2 પ્લસ 1/6 cv². તો લસા આવશે 6 એટલે અહીંયા 9, ઉપર નીચે 3 3 વડે ગુણીએ તો છેદમાં 6 થાય એટલે 9. અહીંયા તો 6 છે જ એટલે cv² એટલે 10/6 cv² એટલે 5/3 cv². આપણે 3 લઈએ, આ 4 લઈએ. તો હવે પરિણામ 1 ui અને પરિણામ 4 uf એટલે 5/3 cv². ગુણોત્તર કોનો પૂછ્યો છે? તો એનર્જી સ્ટોર્ડ ઇન બોથ કેપેસિટર્સ બિફોર એન્ડ આફ્ટર ધ ઇન્ટ્રોડક્શન ઓફ ડાઇલેક્ટ્રિક. તો બિફોર ની ઉર્જા છે ui અને આફ્ટર ની ઉર્જા છે uf. એ બેનો ગુણોત્તર. તો આ cv² બિફોર માટે અને આફ્ટર માટે 5/3 cv². એટલે આ થશે 3/5. તો 3/5 ઓપ્શનમાં છે, તો છે આન્સર સી. તો આ રીતે થશે. ક્વેશ્ચન બહુ સરસ છે, ઇમ્પોર્ટન્ટ કહેવાય. Question number 197. N identical drops, each of capacitance C and charge to a potential V, coalesce to form a bigger drop. Then the ratio of the energy stored in the big drop to that in the each small drop is. તો નાના ડ્રોપ માટે આપણે એમ કહીએ કે ભાઈ એની ત્રિજ્યા છે એ r છે, વિદ્યુત ભાર q છે, એનું કેપેસિટન્સ c છે, વોલ્ટેજ v છે. મોટા બુંદ માટે એની ત્રિજ્યા r છે, વિદ્યુત ભાર q છે, કેપેસિટન્સ c' છે અને વોલ્ટેજ v' છે. નાના બુંદની ઉર્જા u છે અને આની u' છે. હવે સમજો, પહેલા તો એક મોટા બુંદનું કદ બરાબર n નાના બુંદનું કદ. તો એક મોટા બુંદનું કદ એટલે 4/3 પાઈ r નો ઘન, અહીંયા n ગુણાકારમાં 4/3 પાઈ સ્મોલ r નો ઘન, એટલે r³ બરાબર n r³ એટલે r બરાબર n આ 1/3 r. પરિણામ નંબર 1. હવે મોટા બુંદનો વિદ્યુત ભાર q, તો એ n નાના બુંદનો વિદ્યુત ભાર એટલે nq થાય. મોટા બુંદનું કેપેસિટન્સ c' એટલે એ q/v'. આ q એટલે nq અને v' તો એ પાછું પેલા તો આને q ને q જ રાખીએ, તો v' એટલે kq/r એટલે r/k અને r એટલે n * r⁻⁴/k. સોરી n⁻⁴r/k. તો
તો આ n⁻⁴ r by small k એટલે c. ડાયરેક્ટ કેપેસિટન્સ ગોળાનું કેપેસિટન્સ r by k એવું સીધું સૂત્ર વાપરો તોય ચાલે. આમ ન જવું હોય તો આપણી પાસે બીજો રસ્તો છે. ગોળાનું કેપેસિટન્સ 4πε0r અને r ની જગ્યાએ 4πε0 n⁻⁴ સ્મોલ r એટલે n⁻⁴ 4πε0 into સ્મોલ r એટલે c. એટલે સમીકરણ નંબર 3. હવે v' એટલે kq by r, k q ની કિંમત nq અને r ની કિંમત n⁻⁴ સ્મોલ r. આ n⁻⁻⁻⁻3 આ kq by સ્મોલ r. આ 1-1/3 એટલે n⁻⁴ અને kq by r એટલે આ v. સમીકરણ નંબર 4. હવે ઊર્જા u નાના બુંદની ઊર્જા u તો એ 1/2 cv². મોટા બુંદની ઊર્જા u dash એટલે 1/2 c dash v dash નો સ્ક્વેર એટલે 1/2 c dash એટલે n⁻⁴c અને v dash એટલે n⁻⁴v એનો સ્ક્વેર. તો આ થશે n⁻⁴ into n⁻⁴ આ 4/3 into 1/2 cv². હવે આ બેનો સરવાળો થાય 1/3 plus 4/3 એટલે 5/3. તો આ n⁻⁵/3 અને 1/2 cv² એટલે u. તો u dash બરાબર n⁻⁵/3 u એટલે એનો ગુણોત્તર લઈએ u dash by u તો એ n⁻⁵/3 મળે એટલે એના જેમ 1 એટલે આન્સર આવશે એ. Question number 198. Two charged spherical conductors of radius r1 and r2 are connected by a wire. Then the ratio of the surface charge densities of the spheres sigma 1 upon sigma 2 is. સમજો અહીંયા એક ગોળો છે r1, બીજો ગોળો છે એની ત્રિજ્યા છે r2. Then the ratio of the surface charge densities of the sphere sigma 1 by sigma 2 is. હવે આ બે પરનો કુલ વિદ્યુતભાર આના ઉપરનો વિદ્યુતભાર q1 છે અને આના ઉપરનો વિદ્યુતભાર q2 છે. તો ડાયરેક્ટ આપણને ખબર છે કે q1 નું સૂત્ર છે r1q upon r1 plus r2 અને q2 નું વિદ્યુત સૂત્ર છે r2q upon r1 plus r2. તો q1 by q2 એટલે આ q upon r1 plus r2 ના q upon r1 plus r2 કેન્સલ થાય એટલે r1 upon r2 આવે પરિણામ નંબર 1.
હવે સિગ્મા 1 બાય સિગ્મા 2 એટલે આપણે અહીંયા r1 બાય r2 પણ r1 ને કેપિટલ r1 કીધેલું છે એટલે r1 બાય r2 તો સિગ્મા 1 એટલે q1 upon 4 pi r1 સ્ક્વેર છેદમાં q2 upon 4 pi r2 સ્ક્વેર એટલે થશે q1 બાય q2 ગુણાકારમાં r2 બાય r1 એનો સ્ક્વેર પણ q1 બાય q2 એટલે r1 બાય r2 અને r2 સ્ક્વેર બાય r1 સ્ક્વેર આ બે કેન્સલ થાય એટલે આન્સર આવશે r2 બાય r1 તો આપણો આન્સર છે r2 બાય r1 એટલે બી A capacitor of capacitance C1 is charged to a potential V and then connected in parallel to an uncharged capacitor of capacitance C2. The final potential difference across each capacitor will be. હવે આ તો એકદમ ઈઝી છે કે ભાઈ એક કેપેસિટર છે C1 એને આપણે V1 વોલ્ટ થી V વોલ્ટ થી એને ચાર્જ કરેલું છે બીજું કેપેસિટર છે એ અનચાર્જડ છે એટલે એના પરનું વોલ્ટેજ 0 છે તો આનું સામાન્ય સ્થિતિમાન V ડેશ કહીએ આપણે અહીંયા તો એ C1 V1 C2 V2 upon C1 C2 આ સૂત્ર છે V બરાબર આ સૂત્ર છે તો અહીંયા V ને આપણે V ડેશ કહીએ કારણ કે અહીંયા V લખેલું છે તો C1V plus C2 into 0 upon C1 plus C2 એટલે આ થશે C1V upon C1 plus C2 તો V dash બરાબર C1V upon C1 plus C2 એટલે એ આન્સર આવશે ક્વેશ્ચન નંબર 200 છેલ્લો ક્વેશ્ચન A parallel plate capacitor is charged to a potential difference of 50 volts. It is then discharged through a resistance for 2 seconds and its potential dropped by 10 volts. Calculate the fraction of energy stored in the capacitance. હવે શરૂઆતનું વોલ્ટેજ 50 વોલ્ટ છે 2 સેકન્ડ પછી જ્યારે રેઝિસ્ટન્સ થ્રુ ડિસ્ચાર્જ થાય છે ત્યારે એનું વોલ્ટેજ 10 વોલ્ટ જેટલું ઘટે છે એટલે નવું વોલ્ટેજ કેટલું આવે અને હું V1 કહું તો V2 બરાબર 50 માઈનસ 10 એટલે 40 વોલ્ટ થાય તો એનર્જી સ્ટોર્ડ ઇન કેપેસિટન્સ એનું ફ્રેક્શન પૂછ્યું છે એટલે અંતિમ ઊર્જા U2 upon U1 એટલે આ 1/2 C V2 સ્ક્વેર થાય અને આ 1/2 C V1 સ્ક્વેર થાય 1/2 C ઉડી જાય એટલે V2 by V1 એનો સ્ક્વેર થાય એટલે કે 40/50 એનો સ્ક્વેર થાય તો 16/25 16/25 એટલે ઉપર નીચે 4 વડે જો હું ગુણી નાખું તો 16 ચોક 64/100 થાય એટલે 0.64 આવે તો આપણો આન્સર આવશે ડી 0.64 ફ્રેક્શન એટલે નવા સ્થિતિમાં એની ઊર્જા એ કુલ ઊર્જાના કેટલામાં ભાગની છે એમ મતલબ થયો તો એ 0.64 માં ભાગની છે તો આન્સર આવશે ડી ચાલો તો અહીંયા આપણું આ ચેપ્ટર કમ્પ્લીટ થાય છે હવે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું ત્રીજું ઇલેક્ટ્રિસિટી કરંટ ઇલેક્ટ્રિસિટી તો આ ચેપ્ટરની અંદર હું એક મટીરીયલ મૂકીશ ગુજરાતીમાં તો એના બધા જ MCQ તમારે જાતે ટ્રાય કરવાની છે સોલ્યુશન સાથે મૂકીશ એટલે ન આવડે તો પછી તમે એનું સોલ્યુશનમાં જોઈ લેજો અને આ ચેપ્ટરની અંદર નીટમાં એમાં જે પૂછાયેલા ક્વેશ્ચન્સ છે પાછળનો વિભાગ તો એ પાછળનો વિભાગ બી તમારે
સોલ્વ કરવાનો છે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલા ક્વેશ્ચન્સનો, અને ન આવડે તો એના સોલ્યુશનમાં જોવાનું, અને છતાં બી પછી ન આવડે કોઈ ક્વેશ્ચન ન સમજ પડે તો એ ક્વેરી રૂપે મને મોકલજો, તો એને પછી હું બીજા વિડીયોની અંદર કવર કરીને તમને એનું વિડીયો સોલ્યુશન મોકલીશ. વાંચવાનું વધારજો. કંટાળો આવે એવો સમય છે પણ આપણે કંટાળવાનું નથી. આપણે આપણો ટાર્ગેટ યાદ રાખવાનો છે. દરરોજની મિનિમમ 10 કલાક મહેનત થવી જોઈએ ને થવી જ જોઈએ. ખાસ કરીને G5 ના વિદ્યાર્થીઓનું રીડિંગ ખૂબ ઓછું થઈ ગયેલું છે, તો બધા G5 ના વિદ્યાર્થીઓને ખાસ સૂચના કે 10 કલાકનું રીડિંગ પાછું સ્ટાર્ટ કરી દઈએ. G4 માં બી ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે પ્રોપર મહેનત કરતા નથી, વિડીયો જોવામાં પાછળ રહી જાય છે, તો એ લોકોએ બી ખાસ બરાબર મહેનત કરવાની છે. થેન્ક યુ.